ટોપ 10 ડીપ હોલ્ડરો હોય, ટોપ લીડર ઉપર જે કાંઈ ડીપ હોલ્ડરો કહેવાય બેંકના, એમના કેમ એમની યાદી પબ્લિક ડોમેન ઉપર જાહેર કરવામાં આવતી નથી? જો 31 વર્ષમાં તમે ખૂબ પારદર્શક વહીવટ કરો છો તો તમે ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ કેમ નથી કરાવતા? દીકરીની વાતો કરે છે, દીકરીને આમ વધવું જોઈએ, દીકરાને આમ વધવું જોઈએ, દીકરીને ફલાણું કરવું જોઈએ, દીકરીને ઢીકડું કરવું જોઈએ, પરંતુ આ બે મોઢાની વાત છે. આપણે જ્યારે અઠવાડિયામાં એક મિટિંગમાં જાહેરમાં દીકરી કરીને સન્માન કરીએ છીએ, પણ આ દીકરીને આ જ બેંકમાં એ જ ઉદ્યોગપતિઓ હાલમાં આ દીકરીને અન્યાય કરી રહ્યા છે. હું ખુલ્લી ચેલેન્જ આપું છું આ અન્યાય બાબતે કે તમે દીકરીને એક પણ દીકરીને આજ દિન સુધી કાયમી નથી કરી, તો આ તમારું દીકરીપણું ક્યાં ગયું? હાથીના દાંત બતાવવાના અને હાથીના દાંત ચાવવાના, આ બંને તમે અલગ બતાવી રહ્યા છો. હાલમાં સુરતની વરાછા કોઓપરેટિવ બેંકની ચૂંટણીની માહોલ જામ્યો છે, ત્યારે સુરતના ઇતિહાસમાં, વરાછા બેંકના ઇતિહાસમાં 31 વર્ષ બાદ પહેલી વખત ચૂંટણી થવા જઈ રહી છે. હા, બોર્ડ ઓફ ડિરેક્ટરની એવી ચૂંટણી થવા જઈ રહી છે જ્યાં અત્યાર સુધીમાં એવી ગોઠવણો થતી હતી કે ચૂંટણીની જરૂર જ ના પડે. બિનહરીફ પોતપોતાના ડિરેક્ટરો, એકબીજાના ઓળખીતા ઉદ્યોગપતિઓ આવીને બેસી જાય અને બેંકનો વહીવટ કરે. શૂન્યથી શરૂ થયેલી આ બેંક અત્યારે 6,000 કરોડની પ્રોપર્ટી અને જે મિલકતો કહેવાય છે તે ધરાવે છે, ટર્નઓવર ધરાવે છે. ત્યારે આ ચૂંટણી શા માટે જરૂર પડી કરવાની, અને એવા કેવા સંજોગો ઊભા થયા કે આટલા મોટા ઉદ્યોગપતિઓ એક સામાન્ય યુવાન પાસે નતમસ્તક થઈ રહ્યા છે? અને હિતેશ જાસોલિયા નામનો એક યુવાન જે હંફાવી રહ્યો છે આ તમામ ઉદ્યોગપતિઓ, કરોડપતિ, બિલ્ડર, ઉદ્યોગપતિ, જે કંઈક તમે સમજો, તમામને એકલો એક યુવક જે સુરતનો આવ્યો છે અને ચૂંટણી કરાવવા મજબૂર કરી દીધી છે. શા માટે આમ જરૂરિયાત પડી છે તેની સાથે આપણે સીધી વાત કરવાના છીએ. હિતેશભાઈ, ઇતિહાસમાં પહેલી વખત વરાછા બેંકમાં સહકારી ચૂંટણી થઈ રહી છે. બધાએ સૌરાષ્ટ્ર હોય, અમદાવાદ હોય, ગમે ત્યાં હોય, ચૂંટણીઓ જોવે છે. વરાછા બેંક પહેલી વાર ચૂંટણી જોશે. શા માટે આવી જરૂરિયાત પડી કે તમને આમાં રસ પડ્યો? ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે અમારે કોઈ એવી ઈચ્છા હતી નહીં, પરંતુ જ્યારે બંચો લઈને, કાગળિયાના બંચો લઈને અમુક વ્યક્તિઓ માર્કેટમાં નીકળ્યા હતા કે આવી રીતના કરોડોનું આ કર્યું છે, કરોડોનું આ કર્યું, આવા આક્ષેપો સાથે મિટિંગો કરતા હતા જાહેરમાં, ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે મજબૂત ઉમેદવારો આપણે ઊભા રાખવાના છે, ફોર્મ પાછું ન ખેંચે એવા ઊભા રાખવાના છે. એટલે મને કે તમારા વાઈફનું બંનેનું ફોર્મ ભરવાનું છે. પરંતુ મેં કીધું છે, જો ફોર્મ ભરવાનું હોય અને પાછા ખેંચવાના હોય તો મને તમે કહેતા નહીં. હા, પેનલ ઊભી કરીને સામે લડવાનું હોય તો કહેજો, પરંતુ પેનલ ઊભી કરી પછી કંઈક ને કંઈક એની પોતાની મહત્વાકાંક્ષા સંતોષવાથી આ લોકો સામે પક્ષે બેસી ગયા. જ્યારે અવિશ્વાસનો માહોલ આખો ઊભો થયો, અમને પણ કોઈ જાણકારી કરવામાં આવી ન હતી, જેથી કરીને મેં કીધું, તમે તો એવું કહેતા હતા કે વરાછા બેંકમાં આવી રીતના થાય છે, વરાછા બેંકમાં આ છે, પબ્લિક ડોમેન ઉપર અમુક રિપોર્ટ નથી મૂકેલા, તો હવે તમે કેમ નથી બોલતા? ત્યારે મને એવું થયું કે જો તમે જ તે સામે પક્ષે બેઠા હોય તો આ ચૂંટણીમાં હું તો ફોર્મ હવે નહીં ખેંચું, કારણ કે તમે પણ મારી સાથે અવિશ્વાસ, એટલે કે મારી સાથે અવિશ્વાસ ઊભો કર્યો. મને સાથે લઈ નહોતો જવો તમારે, અથવા તો મને સાથે નહોતો લઈ જવો તો મારે કોઈ ઈચ્છા નહોતી કે મારે ચૂંટણી લડી લેવી છે અને મારે બેંકમાં જવું છે અને આના કૌભાંડો બહાર પાડવા છે. પછી પણ અમને વારંવાર પ્રેશર આવતા કહેવામાં આવ્યું કે તમે ફોર્મ ખેંચી લો. અમે એમ પણ કીધું કે જે વ્યક્તિ અવિશ્વાસ રાખી બધા વ્યક્તિને સાથે ભેગા કરીને પેનલ ઊભી કરી હતી, એ વ્યક્તિને તમે પાછો લઈ લો, ખેંચી લો. એની જગ્યાએ અમારું હાલતું હોય, તમને એમ લાગતું હોય તો અમે છેલ્લી બેન્ચીસમાં બેસી તમારી સાથે અમે શીખવા માગીએ છીએ કે આ બેંકનો વહીવટ કઈ રીતે થાય. આ બેંકનો વહીવટ તો બેંક મેનેજરો જ કરતા હોય, આ બેંકનો વહીવટ કર્મચારીઓ જ કરતા હોય, નહીં કે મારી સાઇનથી કોઈને પૈસા મળતા હોય, અથવા તો કોઈ ડિરેક્ટરોના સાઇનથી કોઈને પૈસા મળતા. એવું આમાં કંઈ હોતું નથી. બેંક છે. આ તો એક વહીવટી શાખાનો ભાગ છે જે ચૂંટણી થવી જ જોઈએ, નવા મેમ્બરો આવવા જ જોઈએ. અને જે નવા મેમ્બરો માટે હું તમને એક છે ને ત્રિશુલ ન્યૂઝના માધ્યમથી એક જણાવીશ કે એક હતું શાસનમાં, આ જે હું તમને બતાવી રહ્યો છું ને એમાં જે બેંકોનો નામ સાથે બતાવું, સૂર્યપુર કોઓપરેટિવ બેંકમાં અંદાજે 44 કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતું. બીજી નંબર ઉપર વાત કરવી તો મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની સુરત બ્રાન્ચમાં અંદાજે 4 કરોડની ગેરરીતે રકમ ઉપાડવામાં આવી હતી. ત્રીજા નંબર વાત કરવી ને આપણે તો સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકમાં આરબીઆઈ દ્વારા દંડ કરવામાં આવ્યો હતો. 4 નંબર વાત કરીએ તો મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાં પૂર્વ સીઈઓ અને ડેવલપર વચ્ચે સાઠગાંઠથી 64 કરોડનું
લોન કૌભાંડ બહાર આવ્યું હતું. 5 નંબર ઉપર વાત કરવી તો કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં 35 કરોડનું ફેક લોન કૌભાંડ બહાર આવ્યું હતું. 6 નંબરની વાત કરી તો જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં 2.57 લાખ એટલે 2 કરોડ 57 લાખનું કૃષિ કૌભાંડ બહાર આવ્યું હતું. 7 નંબરની વાત કરવી તો ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકનું 10 કરોડનું વહીવટી બહાર આવ્યું હતું કૌભાંડ. 8 નંબરની વાત કરી તો એ તો તમે જાણો જ છો, ડાયમંડ જુબલી બેંક આજે ફરસામાં એટલે બેંક જ આખી નાબૂદ થઈ ગઈ. આ બધા કરોડોના કૌભાંડ રેકોર્ડ ઉપર છે, પબ્લિક ડોમેન ઉપર બધી જગ્યાએ. જ્યારે અમને એવું થયું કે જો કોઈ પણ બેંકનું શાસન એક હતું શાસન હોય, હું વરાછા બેંક છે ને ખૂબ પ્રગતિ કરી રહી છે, હું પણ માનું છું. અને આ ઉદ્યોગપતિ મારા સમાજના જે છે, મારા સમાજના જે કાંઈ પૂર્વ ડિરેક્ટરો હતા એમણે આને ઊભી કરવામાં ખૂબ મહેનત કરી હતી. જે પૂર્વ આપણા ઉદ્યોગપતિ આજે ભામાશા છે, તો જ્યારે આ ભામાશાને પણ મેદાને ઉતરવું પડતું હોય તો આપણે સમજવાની જરૂર છે કે પૂર્વ ડિરેક્ટરોને અત્યાર સુધી કેમ લેવામાં અથવા તો એમને કેમ સાઈડ કરવામાં આવ્યા હતા. ત્યારે એ પણ મેદાને ઉતરવાના હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ મેદાનમાં એમને પણ સાથે સહકાર પેનલમાં લઈ અને આજના યુવાનોને આગળ નહીં વધવાની નીતિ જે સમાજે ઊભી કરી છે, અયોગ્ય કહેવાય છે. તો હું તમને આ બાબતે મારે ચૂંટણી લડવા માટે અને મેદાને પાછું નહીં હટવા માટે મેં નક્કી કર્યું છે. આ ચૂંટણીની વાત છે, તમે આટલી લાંબી વાત કરી, રસપ્રદ વાતો કરી, પણ મારે એ જાણવું છે આમાં એવી શું મલાઈ છે કે લોકો આવી દિગ્ગજ ઉદ્યોગપતિઓ જોડાય છે અને આટલું પ્રેશર તમને આપવામાં આવ્યું કે તમે ફોર્મ પાછું ખેંચી લો? તમે નથી ખેંચ્યું, પણ તમારી સાથેના ઘણા લોકોએ ફોર્મ પાછા ખેંચી લીધા અથવા ફેસબુકમાં પોસ્ટ મૂકી દીધી કે હું હવે આ પેનલને સમર્થન કરું છું. તો આવું કારણ શું છે આટલું પ્રેશર અને પોલિટિક્સ થાય છે? હવે હું એ જ જાણવા માંગુ છું પહેલાં તો કે આમાં પ્રેશર હોવું જ ન જોઈએ. આ સરકારનો વહીવટી ભાગ છે ચૂંટણીનો, જે સરકારે ખૂબ સારા વિચારોથી આ કાયદા અથવા જે કાંઈ બંધારણીય અધિકાર લોકોને આપેલા છે એ આપેલા છે કે તમે જૂના છે એ ધીરે ધીરે નીકળે, નવા આવે, અને આમાં જે કંઈ ગેરવહીવટ થતો હોય ભવિષ્યમાં ન થાય એના માટે આ સરકારે ખૂબ સારી હકારમત પદ્ધતિથી અને બંધારણીય અધિકારીથી આ ચૂંટણીનો અધિકાર તમામને આપેલો છે. પરંતુ જ્યારે લોકો આમાં રસપ્રદ અને રસ ધરાવતા હોય ત્યારે દરેક જાહેર જનતાને હું વિનંતી કરું છું કે મોતીનો હાર છે ને એ તમારે હિતેશ જાસોલિયા એટલે મોતીના હારના ચિહ્નમાં તમારે જોવાનું છે. આ ફેરી એ તો અમે નક્કી છે કે આજે અમારા યુવાનો જે લડી રહ્યા છીએ આ સમાજના આગેવાનો સામે નથી લડી રહ્યા. તમે જો ગેરવહીવટ કરતા હોવ અથવા તો ભવિષ્યમાં થતો હોય એને અટકાવવા માટે અને તમને ધ્યાન દોરવા માટે તમે અમારું ખૂબ ધ્યાન રાખો છો, એટલે જ અમને યુવાન તરીકે તમે સાથે નથી લેતા એવું અમે ઈચ્છીએ છીએ, અથવા તો તમે ઈચ્છો છો. આવું તો શું તમે એવું છે, જો એક યુવાન શીખતો હોય, તમારી છેલ્લી બેન્ચીસે બેહવાની પણ બાંહેધરી આપતો હોય કે તમારી સાથે છેલ્લી બેન્ચીસમાં બેસીશું, અમને તમે સમાવી લો અને શીખવાડો, તો આ ચૂંટણી કરવાની કોઈ ફરજ નથી. પરંતુ જ્યારે પ્રેશર આવતું હોય ત્યારે મારા સ્વભાવ પ્રમાણે હું તમને કહું તો મને પ્રેમની અને હકારમતની ભાવનાથી કોઈ સમજાવે તો જ હું સમજું છું. બાકી કોઈ વટની વાત આવે તો વટ તો અમને પણ હોય કે ચૂંટણી અને પ્રક્રિયાનો ભાગ છે જેમાં વટ ન હોય, પ્રેમથી સાથ સહકારથી કામ કરવાનું હોય તો જ અમે પાછા વળીએ, નકર અમે પાછા વળતા નથી. કારણ કે અમને ખબર છે કે આ બધી વાતોમાં લોકો આવે છે, આ બધી મેં જે મૂકી છે, આ જે વાત કરી મેં, તો મને એવું કોઈ શંકા નથી કે વરાછા બેંકે આ કર્યું છે, પણ ભવિષ્યમાં કંઈ ન થાય એના માટે મજબૂત ટેકો લઈને આવું છું હું. તો હું તમને તમામ ધારકો એટલે કે મતદાતા ધારકો સભાસદ ભાઈઓને ત્રિશુલ ન્યૂઝના માધ્યમથી જણાવું છું કે જાસોલિયા હિતેશ ક્રમાંક નંબર 8 મોતીઓનો હાર છે, જે મોતીઓના હારના ચિહ્નની સામે તમામમાં તમારે મત આપી અમને યુવા તરીકે એક ચહેરાને આગળ મોકલવાનો છે. તમે વાત કરી રહ્યા છો તમારે બેંકની જે પેનલ છે એમાં જવું છે, છેલ્લી બેન્ચીસે પણ જવું છે. અત્યાર સુધી એવું તમે શું જોયું કે તમને આટલી ઈચ્છા જાગી કે મારે અંદર સિસ્ટમમાં ઘૂસવું છે અને તફાવત જોવા છે, ચેક કરવું છે શું છે? એવું તમે શું એવી ગેરરીતિઓ તમને દેખાય કે તમારા જવાથી આ ગેરરીતિઓ અટકશે? જ્યારે આ ચૂંટણીના મંડાણ થયા ને ત્યારે જે કાંઈ આ પેનલમાં અમુક વ્યક્તિઓ એવા પણ છે કે જે અમારી આખી પેનલ હતી ઊભી કરી હતી, જે 10-10 દિવસ મિટિંગો કરી હતી, પરંતુ એમની ક્યાંક મહત્વાકાંક્ષા સંતોષા ગઈ છે, અથવા તો એ જે માર્કેટમાં વાતું લઈને માર્કેટમાં નીકળ્યા હતા કે ગેરનીતિઓ બાબતે હવે એમની વાતો ક્યાં ગઈ? તો
તો એ કેમ સામે પક્ષે બેસી ગયા? તો અમારો ભરોસો તોડીને બેસી ગયા છે. એ મૂળ કારણ આ છે. જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને મિત્રતાને સાથે લઈને નીકળતા હો ત્યારે ભરોસો તોડો, ત્યારે અમે અન્યાય સાથે ઊભા રહી જતા હોય કે ભાઈ નહીં, તમે અન્યાયની સાથે જતા હોય તો અમે તમારી સાથે નથી. પરંતુ જ્યારે અચાનક અમને વંદનભાઈ ફોન આવે છે કે તમારી ઉપર એવડું મોટું પ્રેશર ક્રિએટ કરે છે, અને અમુક વ્યક્તિઓ જે યુવાનોને આગળ વધા, એટલે કે આજનો યુવાન જ તે અમુક યુવાનો જે છે એ જે ઉમેદવારો એની દુકાન પર પહોંચી જાય છે, એના પપ્પા સુધી પહોંચી જાય છે કે ભાઈ તું તારી દુકાને મારે કામ છે. આવા જ્યારે પ્રેશર ક્રિએટ થાય ત્યારે અમને એવું થયું કે કંઈક તો રંધાવશું છે, તો જ આ લોકો આવી રીતે પાછી પાની અમને કરવાનું કહેતા હશે. પણ અમે નક્કી કર્યું હતું કે નહીં, ચૂંટણી જે કાંઈ કાયદેકી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાંથી નીકળી હારી જશું તો હાર મંજૂર છે, પણ ડગી તો નહીં જ જઈએ અમે હવે. જી, તો તમે કહ્યું પહેલી વખત આ ચૂંટણી લડવામાં આવી રહી છે. તમે કીધું 8 જેટલા કૌભાંડની વાત કરી. એવું શું આવા કોઈ કૌભાંડ વરાછા બેંકમાં થયા છે કે તમને દેખાઈ રહ્યા છે કે ભવિષ્યમાં આવું કંઈ થશે? હું વરાછા બેંકના કૌભાંડની વાત કરું તો વરાછા બેંકના હાલ તો કોઈ કૌભાંડ જે દેખાઈ નથી રહ્યા. પરંતુ જો કૌભાંડ ન હોય તો જે કાંઈ ઉમેદવારો એકાબીજી હરીફો હોય એમને રાજી ખુશીથી દિલથી સ્વાગત કરી અને ચૂંટણીની પ્રક્રિયામાંથી નીકળવું જોઈએ, નહીં કે ચૂંટણી ટાળવી ન જોઈએ. અમુક તો વ્યક્તિઓ એવું કે ચૂંટણીમાં ખર્ચ થાય, આ થાય, તે થાય, ખર્ચ થાય, લોકોને દોડાદોડી થાય. પણ આ સરકાર ખૂબ પોઝિટિવિટીથી ચાલી રહી છે, અને આ જ સરકારના અને આ જ બંધારણના કાયદા છે કે ચૂંટણી પ્રક્રિયા ફરજિયાત થવી જોઈએ, તો જ લોકશાહીનું મૂળ છે એ કાયમી જળવાઈ રહે. જો હું વરાછા બેંકના કૌભાંડની વાત નથી કરતો, પરંતુ વરાછા બેંકના જે કાંઈ વેબસાઇટ એટલે કે પબ્લિક ડોમેનમાં જે કાંઈ ડોક્યુમેન્ટ મૂકવાના હોય એની વાત કરું તો 2013થી 14 એટલે કે 6 વર્ષ, એટલે કે 2013-14થી 19-20 સુધીનો ગ્રોથ, એટલે કે એનપીએ ગ્રોથ, લોન ભરનાર વ્યક્તિએ ઝીરો વ્યક્તિ અથવા તો 0% હતા કે બધા લોન ભરતા હતા, કમ્પ્લેટ ભરતા હતા 19-20 સુધી. પછી એવું તો અચાનક શું થયું કે એનપીએના ગ્રોથ 30 કરોડ રૂપિયા સુધીનું વધી ગયું. એટલે કે 30 કરોડ રૂપિયા લોકો હજી ભરી નથી રહ્યા. આ એક પદ્ધતિ કરી રહ્યા છે. પછી બીજી વાત કરવી આપણે તો આ મારી જ બેંકની વાત કરું છું. મારી બેંક સાવચેતી અને સાવધાની માટે અમે અંદર જવા માગીએ છીએ કે ભવિષ્યમાં કંઈ ન આવવું જોઈએ, અને એની માટે અમે તમને ખાતરી આપીએ છીએ અમે જીતીને જઈશું. મુદ્દા લોકહિતના હોય, અમારા સભાસદ ભાઈઓના હોય, અમારા કર્મચારી ભાઈઓના હોય, અને પોતાના અધિકારો હોય, દીકરીઓની વાત હોય. આ વાત લઈને અમે નીકળ્યા છે. 2013માં અચાનક તો ઓવરડ્યુની સંખ્યા 0 હતી, એટલે કે 2013-14માં બેંકમાં લોન લીધેલા ઓવરડ્યુ વ્યક્તિ 0 હતા. અચાનક એવું શું થયું કે અમુક 28 સંખ્યા આવે છે એક વર્ષમાં 110 જણા આવે છે, અચાનક 74 જણા આવે છે, અચાનક 160 જણા આવે છે, જે ડીફોલ્ડરો કહેવાય છે આને, જે પબ્લિક અથવા તો પેપરમાં આપતા છે, ગમે ને આપતા છે. તો આ વરાછા બેંક જે આટલી બધી સંખ્યા છે, તો ટોપ 10 ડીફોલ્ડરો હોય, ટોપ લીડર ઉપર જે કાંઈ ડીફોલ્ડરો કહેવાય બેંકના, એમના કેમ એમની યાદી પબ્લિક ડોમેન ઉપર જાહેર કરવામાં આવતી નથી કે જે આ લોકોએ લોન નથી ભરતા અથવા તો એની કાયદેકી પ્રક્રિયા ચાલુ છે, આવું કેમ મૂકવામાં નથી આવતું? આ હું નથી કહેતો, આ વરાછા બેંકના પબ્લિક ડોમેન ઉપર જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય ને એના રિપોર્ટ કહે છે. હવે વાત કરવી છે મારે કે 2020-21નો વાર્ષિક જે કાંઈ રિપોર્ટ હોય સભાસદોને મોકલવામાં પણ નથી આવ્યો ક્યાંય, અને પબ્લિક ડોમેન પર મૂકવામાં વરાછા બેંકનો નથી આવ્યો. તો આ બધી શંકાઓ ઉપજાવે છે કે ભાઈ વરાછા બેંક પ્રગતિ ખૂબ કરી રહી છે. હું પણ માનું છું. તો આ 2020-21ના વાર્ષિક જે કાંઈ અહેવાલ રિપોર્ટ મૂકવાના હોય એ પબ્લિક ડોમેન ઉપર દેખાતા નથી. હવે છેલ્લી વાત કરી દઉં તો શું આ ડીફોલ્ડરો અને સંબંધિત લોકોને ખૂબ મોટી લોન દેવામાં આવી છે એવું કંઈ છે આમાં, એટલે પબ્લિક ડોમેન ઉપર કંઈ મૂકવામાં નથી આવતું? આ પણ એક શંકા ઉપજાવે છે. હવે છેલ્લી વાત તમને કહું, જો 31 વર્ષમાં ભૂતકાળમાં જે કાંઈ ડિરેક્ટરો હતા એણે ખૂબ મહેનતથી બનાવી હતી, અને હું દિલ દઈને હું કહું છું કે એમના સાથ સહકારથી આ ઊભી થઈ હતી, અને કર્મચારીઓના સાથ સહકારથી વિકાસના પંથે ભોગી છે. આ નહીં કે કંઈ પોતાની બેંક હોય, પોતાની પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય ઘરની, એવી રીતે ચલાવવાથી આ બેંક પ્રગતિના પંથે નથી પહોંચી. મારા વરાછા બેંકના કર્મચારીઓ ભાઈઓ, મારા વરાછા બેંકના સભાસદ ભાઈઓના કારણે આ પ્રગતિના પંથે પહોંચી છે. અને જો 31 વર્ષમાં તમે ખૂબ પારદર્શક વહીવટ કરો છો, મેં માની લીધું, તો તમે ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ કેમ નથી કરાવતા? આ પણ એક સવાલ ઉદ્ભવે છે.
જો આપણે પારદર્શક વહીવટ કરવો હોય તો 31 વર્ષના શાસન બાદ પણ આજે ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ નથી થતો. તો આ પણ રિપોર્ટ થવો જોઈએ અને લોકોને જાણવું છે, સભાસદોને મિત્રોને જાણવું છે, મારા કર્મચારી ભાઈઓ બહેનોને જાણવું છે. છેલ્લી વાત કરું દીકરીની. જો આમાં અમુક ઉદ્યોગપતિ એવા છે કે જાહેર સ્ટેજ ઉપરથી છે ને દીકરીની વાતો કરે છે, દીકરીને આમ વધવું જોઈએ, દીકરાને આમ વધવું જોઈએ, દીકરીને ફલાણું કરવું જોઈએ, દીકરીને ઢીકડું કરવું જોઈએ. પરંતુ આ બે મોઢાની વાત છે. જ્યારે અઠવાડિયામાં એક મિટિંગમાં જાહેરમાં દીકરી કરીને સન્માન કરીએ છીએ, પણ આ દીકરીને આ જ બેંકમાં એ જ ઉદ્યોગપતિઓ હાલમાં આ દીકરીને અન્યાય કરી રહ્યા છે. હું ખુલ્લી ચેલેન્જ આપું છું આ અન્યાય બાબતે કે તમે એક પણ દીકરીને આજ દિન સુધી કાયમી નથી કરી. તો આ તમારું દીકરીપણું ક્યાં ગયું? મારો હેતુ આ છે, હાથીના દાંત બતાવવાના અને હાથીના દાંત ચાવવાના આ બંને તમે અલગ બતાવી રહ્યા છો. તમે સીધા રસ્તે ચાલશો, અમે તમારી સાથે પાછળ ઝંડો લઈને નીકળવા તૈયાર છીએ. આ યુવાનોને એટલી તો ખબર પડે છે કે અમારો આગેવાન સારું કામ કરતો હોય તો સાથે રહેવું જ જોઈએ. પરંતુ આમાં અમુક વ્યક્તિઓ એવા છે કે જે પોતે દીકરીની વાતો દર અઠવાડિયામાં દર એકવાર વાતો કરે છે, માર્કેટમાં જગ જાહેર કહે છે કે દીકરીને આમ સાચવીએ છીએ, દીકરીને આમ કરવું જોઈએ, દીકરીને આમ જાહેર જીવનમાં જોઈએ. મેં એક પ્રશ્ન મૂક્યો હતો વંદનભાઈ બેંકમાં કે દીકરી બાબતે આવું કેમ થાય છે? તો મને એક વ્યક્તિ એવું કહે છે, મેનેજર, કે દીકરી મેરેજ થાય ને એટલે પ્રેગ્નેન્ટ થાય છે, પ્રેગ્નેન્ટ થાય એટલે રજા પાડે છે તો બેંક ઉપર ભારણ વધે છે. આ વરાછા બેંક વર્ષે 75 કરોડ રૂપિયાનો નફો ધરાવે છે. તો આ દીકરી તમને કેમ નડે છે? એટલો બધો નફો થાય છે, તમે નુકસાની થતી હોય તો હાલો હું માની શકું, પણ આ બેંક નફો પણ કરે છે. તો દીકરીની વાત આવે ત્યાં દીકરીને કેમ દઈ નથી શકતા? કેમ દીકરીને કાયમી કરી નથી શકતા? અને તમે કેવી વાત કરો છો? દીકરીના લગ્ન થાય, પછી પ્રેગ્નેન્ટ થાય, પછી રજા પડે. એટલે આરબીઆઈના નિયમો મુજબ એમને રજાની કેવડી મોટી જોગવાઈ છે, એટલે તો એને દીકરી કહેવામાં આવી છે. તો હવે દીકરીનું પણ આ એક સવાલ ઉદ્ભવે છે. પણ હું એ ખાતરી સાથે કહું છું મારા સભાસદ ભાઈઓને, બેંક કર્મચારીઓને, મારે બેંક કર્મચારીઓની દીકરીઓને કે ખુલ્લીને હું કહું છું, તમને ડર્યા વગર તમે મને બિંદાસ ફોન કરજો. તમારે કોઈ ડરવાની જરૂર નથી. હું ચૂંટાઈને આવીશ તો આ તમારી વાત તમામ જે કાંઈ આરબીઆઈના નીતિ નિયમો હશે એમાં જે પણ પત્ર લખવા પડે મારા વતી એકલો છું, પણ ભૂલી ન જતા કાયદેકીય રીતે બધી જ રીતે હું આરબીઆઈમાં પત્ર લખી અને આ બેંકમાં કઈ રીતે મારે હિત બેંકનું થાય, મારા કર્મચારીનું હિત થાય, મારા સભાસદ ભાઈઓનું હિત થાય, મારા લોન ધારકોનું હિત થાય. અને જે લોનની વાત નવી છે, કાલે મને વંદનભાઈ ફોન આવે છે કે આ લોન લેવા જાવીને તો હવે આ કોઓપરેટિવ બેંકમાં પણ એજન્ટ રાજ થઈ ગયું છે. હા, એજન્ટો ફાઇલ મૂકવા આવે, એજન્ટો જ બધું વહીવટ કર્યા. તો આવું કેમ? સહકારી બેંકમાં કોઈ જે કાંઈ કોડ દેવાનો હોય છે, એટલે કે હું ધારો કે કોઈ એજન્ટ હોઉં તો સરકારી બેંક હોય અથવા તો કોઈ નેશનલાઇઝ બેંક હોય તો મારે એમનો કોડ લેવાનો હોય છે. એટલે કે મારે જે કાંઈ લોન લેવી છે તો હું કોડ સિસ્ટમથી એમની કામ કરતો હોય. તો આવી સહકારી બેંકમાં તો કોડ સિસ્ટમ છે નહીં, તો એજન્ટ રાજ કઈ રીતે ચાલે છે? એજન્ટો જ કામ કરે છે એવું લાગી રહ્યું છે લોનમાં. તો આ પણ એક સવાલ ઉદ્ભવે છે. એજન્ટ રાજ પણ અમે ખતમ કરીશું. બસ આ સાથે હું ત્રિશુલ ન્યૂઝનો પણ આભાર માનું છું કે જે મુદ્દાની વાત લઈને લોકો સુધી પહોંચે છે અને મુદ્દાની રાજનીતિ કરવા માટે અમે નીકળ્યા છીએ. આ રાજનીતિનો એક ભાગ જ છે. કારણ કે જ્યારે ઉદ્યોગપતિઓ રાજનીતિમાં પણ વ્યક્તિઓને કહેતા હોય કે તમે ટેકો આપી દો, અમારા સાથે ઉમેદવાર હતા એમણે ટેકો જાહેર કરી દીધો, વાંધો નહીં, એ પણ એક નિખાલસ વ્યક્તિત્વ તરીકે જ નીકળેલા હતા, પરંતુ એકને ક્યાંક એમને ટેકો આપવો પડ્યો. એમાં અમને કોઈ દુઃખ નથી પહોંચ્યું. પરંતુ અમે તમને કહીએ છીએ, અમે ટેકો નહીં આપીએ ને નહીં આપીએ. ચૂંટણી લડીશું, જીતીશું, બતાવીશું અને હારીશું તો પણ અમે માથા ઉપર હાર સ્વીકારી અને હસતા મોઢે કરીશું. કારણ કે આ ચૂંટણીનો ભાગ છે, લોકશાહીનો ભાગ છે. અને આવતા 5 વર્ષ પછી અમે તમને કહીશું કે અમારી આ પેનલ છે, એમાંથી એક પણ વ્યક્તિ ન તૂટે ને એવા વ્યક્તિને 5 વર્ષ પછી અમે ઊભા કરીશું. અને જે કાંઈ પ્રગતિના પંથે અમારે લઈ જવું છે, જે કાંઈ અન્યાય થઈ છે લોકો સાથે, જે કાંઈ સભાસદો હોય, કર્મચારીઓ હોય, બહેનો હોય, વરાછા બેંકની તમામને અન્યાય સાથે કઈ રીતે અમારે લડવું, કઈ રીતે એમનો વિજય ગણાવવો, એ માટે અમે કટિબદ્ધ છીએ. બસ આ સાથે ત્રિશુલ ન્યૂઝનો વારંવાર આભાર માનું છું, કારણ કે આજે તમે અન્યાયનો અવાજ ત્રિશુલ ન્યૂઝ આજે બની રહી છે.
આ હતા હિતેશભાઈ જાસોલિયા, જેમણે વરાછા બેંકના અત્યાર સુધીના ડિરેક્ટરોની એક એવી પોલ ખોલી છે જેમાં સ્ટેજ પરથી દીકરીઓની વાતો કરવાની, પણ જ્યારે બેંકની મિટિંગો હોય કે બેંકના નિર્ણયો હોય ત્યારે દીકરીને કોઈ ન્યાય આપવાની કે એને કાયમી નોકરી નહીં આપવાની નીતિઓ ધરાવે છે. ત્યારે આ બે મોઢાવાળા જે ડિરેક્ટરો છે, બે ચહેરાવાળા ડિરેક્ટરો છે, એમને ખુલ્લા પાડ્યા છે. ત્યારે તેઓ અત્યારે પોતાના ચૂંટણી પ્રચાર માટે વ્યસ્ત સમયમાં તમામ જગ્યાએ જઈ રહ્યા છે અને પોતાના 8 નંબરના ક્રમાંક અને મોતીના હાર પર વોટ માંગી રહ્યા છે. ત્યારે અમે પણ ખાસ એવો પ્રકાશ પાડીશું કે સારા વ્યક્તિઓ ચૂંટાય અને લોકોનું સારું હિત જળવાય અને સભાસદો કે લોન ધારકો હોય તેમનું પણ હિત થાય.